નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં પણ વિઘ્નહર્તા શ્રીજી પધાર્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અત્યંત પ્રતિષ્ઠિત એવી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમથી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયું હતું. વિદ્યાર્થીઓએ ભજન, આરતી તેમજ ગણપતિ સ્તુતિઓ રજૂ કરીને કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી ભરી દીધો હતો. મૂર્તિ સ્થાપનની વિધિમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા ઉત્સવો થકી વિદ્યાર્થીઓમાં એકતા, શ્રદ્ધા તથા સકારાત્મકતા વધારવામાં સહાયરૂપ બનાય છે. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ ભગવાન ગણેશજીની આરતી કરીને પ્રસાદનું ગ્રહણ કર્યું હતું. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે પરંપરા મુજબ આ વર્ષે પણ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે અને વર્ષોની આ પરંપરાને અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે ગણપતિ દાદાની ઉત્સવ નિમિત્તે અહીંયા દાદાની મૂર્તિની સ્થાપના કરે છે અને 3 દિવસનો ઉત્સવ કરે છે. એના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓ દ્વારા જ થતો હોય છે. આ વર્ષે પણ રંગે ચંગે અને ધામધૂમથી દાદાને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવે છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે. હું આપ સર્વને આપના માધ્યમથી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર દાદાના દર્શન કરવા માટે આવવા માટે નમ્ર નિવેદન અને આમંત્રણ આપું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.